પપૈયા, તું તો મોટો થઈ ગયો છે અને તું તો ખૂબ જ જલ્દી નીચે પડવાનો છે. હા, હું પડવાનો છું. કાશ કોઈ જાનવરને ખબર ના પડે કે હું જાદુઈ છું. કોઈ લાલચુ જાનવર મને લઈ ગયું તો ખબર નહીં શું શું માંગશે. અરે તું બોલતો જ નહીં. આમ કરવાથી કોઈ જાનવરને તારી સચ્ચાઈની ખબર જ નહીં પડે. હા, આ આઈડિયા બરાબર છે. અરે વાહ, મળી ગયું આજનું ખાવાનું. મીઠું જમીન પર ઉતરીને તેની પાસે ગયો. તેને 2-3 ચાંચ મારી અને મજાથી ખાવા લાગ્યો. આહ, કેટલું સ્વાદિષ્ટ પપૈયું હતું. મજા આવી ગઈ. જો મને થોડું પાણી મળી જાત તો મજા આવી જાય. આમ કહેતા જ પપૈયું ચમકવા લાગ્યું અને આ જોઈને મીઠું ચમકી ગયો અને તેની સામે એક પાણીથી ભરેલું માટલું આવી ગયું. અરે, આ કેવો ચમત્કાર છે! મારી ઈચ્છા કરતા જ પહેલા પપૈયું ચમક્યું અને પછી અહીં પાણી આવી ગયું. ક્યાંક આ પપૈયું ચમત્કારી તો નથી? હા, તે બરાબર ઓળખ્યો. અરે વાહ, તું તો બોલી પણ શકે છે. હા મીઠું, હું જાદુઈ પપૈયું છું. જો કોઈ જાનવર મારો એક બાઈટ ખાઈને વિશ કરે તો હું તેની વિશ પૂરી કરું છું. ઓ એમ? પણ તારી અંદર જો ખાવાનું બચશે જ નહીં પછી શું?